આજે હું બનાવવાની છું ડુંગળી અને લીલા મરચાંની રેસીપી। તો વિડીયો લાસ્ટ સુધી જોજો। સૌથી પહેલાં એક કઢાઈમાં તેલ ગરમ કરીશું। એ પહેલાં એમાં લીલા મરચાં હું એડ કરીશ। ત્યારબાદ તેમાં પતલી સાઈઝમાં ડુંગળી સમારી લીધી છે એ હું એમાં એડ કરી દીધી છે। હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું, જેથી ડુંગળીનું જે પાણી છે એ જલ્દીથી શોષાઈ જાય। હવે આપણે એને બંધ કરી દઈશું। જો તમને મારા વિડીયો પસંદ આવે તો એને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં। આપણે વચ્ચે વચ્ચે ડુંગળીને ફરાવતા રહેવાનું છે। હવે આપણે એમાં હલ્દી પાવડર એડ કરી દઈશું। જો તમારે લાલ મરચું એડ કરવું હોય તો તમે કરી શકો છો। આમાં તમે ઝીણી સેવ પણ એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી લીલા મરચાંની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે।